રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ પ્રમાણપત્ર એનાયત કરશે। આ પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીમાં આયોજિત ત્રીજા વૈશ્વિક ઔદ્યોગિક સંબંધ શિખર સંમેલનમાં રહેશે ઉપસ્થિત। વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરિટા તેમની અધિકારિત એસ્વાતિની અને લેસોથોની યાત્રા પર છે। તેમણે લેસોથોના શ્રમ અને રોજગાર મંત્રી સાથે મુલાકાત કરી અને ભારત લેસોથો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ઉપર ચર્ચા કરી। વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરિટાએ લેસોથોના શિક્ષણ અને પ્રશિક્ષણ મંત્રી સાથે પણ મુલાકાત કરી। ઉપરાંત પબિત્રા માર્ગેરિટા 23 થી 25 જુલાઈ દક્ષિણ આફ્રિકાનો પણ પ્રવાસ કરશે। શ્રાવણ માસમાં કાવડ યાત્રામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શિવભક્તોમાં પણ અનેરો ભક્તિભાવ જોવા મળી રહ્યો છે। રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશ સીમા પર કાવડ યાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કાવડીઓએ ઓપરેશન સિંદૂરની થીમ પર ઝાંખી તૈયાર કરી છે। આ ઝાંખી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કાવડ યાત્રા દરમિયાન એક મોટા આતંકવાદી હુમલાનો ખુલાસો થયો છે। પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। હજી 2 દિવસ વરસાદની આગાહી। વારાણસીમાં સતત થઈ રહેલા વરસાદના કારણે ગંગા નદીનું જળસ્તર વધ્યું। જળસ્તર વધતા મંદિરોમાં પાણી ભરાવાની સ્થિતિ તો કેટલાક ઘાટ થયા જળમગ્ન। સોનાની કિંમતમાં છેલ્લા 6 વર્ષમાં 200%ની તેજી નોંધાઈ છે। મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સ સર્વિસીસ લિમિટેડના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મે 2019થી જૂન 2025 સુધીમાં સોનાની કિંમત 20,000થી વધીને લગભગ 1 લાખ પ્રતિ 10 ગ્રામ થઈ છે।